હા બાપા, જેઠવા નહીં, એક જેઠવા નથી ત્યાં એમ? સાતમી જેઠવા થઈ ગયા, મેં જેઠવો, ભાણ જેઠવો, સૈયો જેઠવો, પછી વિક્યો ભાણ, હજી વિક્યાનું કામ અત્યારે ચાલુ છે. ઓહો, 7-20 જેઠવા 7-20 હા. પેઢી, પછી એક પેઢી, બીજું પેઢી, એક પેઢી, એક પેઢી. ઓહો. અહીંયા આ લોકો આમ વ્યાજે, હાથ આમ વ્યાજે. હવે કયો તો આનું આખું તમે કઈ રીતની વાત કરી? જેતાવા. હા, જેતાવા. જે તમે કઈ રીતનું ત્યાંથી બનાવટ? વાંથી સામેથી બનાવેલું. બરાબર, સામેથી મેં તમે બતાવ્યું તાક છે. બનાવેલા છે. અચ્છા એ તાક 7 તાક આમ છે, અચ્છા 7 અહીંયા છે આ અચ્છા. વાવની અંદર. બરાબર. બરાબર. અને પાણી ભરે વાણિયારી તો એનો કોઈનો છેડો નહીં સબવાનો. એ ગુમરે પાણી વેલ લેવાનું, અચ્છા, હાલ્યું જવાનું, વ્યૂ આવવાનું, હાલ્યું જવાનું, વ્યૂ આવવાનું. 1000 પાણીયારી પાણી ભરતો એમાં કોઈને અડવાનું નહીં. એટલી પગથાણથી વ્યવસ્થિત નહીં, બનાવ. વ્યવસ્થિત એક જાતની સીડી જ બનાવેલી છે. એ રીતે માંડ બાંધી. હા 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 હા. બરોબર. આપણે એમ છે કે આ પગથી પાણી આવ્યું તો આ પગથી પાણી ભરલો, આ પગથી પાણી, આ પગથી પાણી ભરી લેવાનું. કોઈ એમ રોડ ડબલ પટ્ટી રોડ સમજાય હાલ્યું જવાનું, વ્યૂ આવવાનું, હાલ્યું જવાનું, વ્યૂ આવવાનું. કોઈને આડે નહીં આવવાનું. હા હા. પછી આ વાવ હાવ ક્યારે દોસ્ત થઈ ગઈ છે? આ તો વર્ષો થઈ ગયા. ના ના, આજે પડી ગઈ ને ઈ? એ જમાનો થઈ ગયા. અચ્છા, પડી ગઈ એની જમાના? મને એમ કે ભૂકંપમાં પડી ગઈ. ના 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 ના. અચ્છા, એના પહેલાની? આ તો અમારે 400 પેઢી થઈ અમારે અહીં. ત્યાર વખતની પાડેલી છે વાયવા. ઓહો, મને એમ કે ભૂકંપ પડી ગઈ. ના 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 ના. ઓહો. અને આ છે એનો મેઇન પોઈન્ટ? આ મેન પોઈન્ટ આ છે. અચ્છા, ત્યાંથી ઉતરીને હવે આ પછી આ બાંધી દીધું છે? બાંધી દીધેલું છે. હા હા હા, બહુ સરસ, બહુ સરસ. તો શું કોઈ તમને એમ કે તમારું નામ શું, ગામ શું? સુકા મેપા જાડેજા ગુમલી. વાહ વાહ, આ ગામ ના જ? આ ગામના જ. વાહ અમારી જન્મ ભૂમિકા છે. વાહ વાહ. શું તમે અહીંયા કીધું મજૂરી અમે આમાં 1.5 રૂપિયા મજૂરી કરી એમ ના કીધું? હા, 1.5 રૂપિયા મજૂર બાંધેલી છે. અચ્છા અચ્છા અચ્છા. આ જે કૂવો, હા, કૂવો આજે જે વાવ પડી ગઈ પછી આ કૂવો બનાવવામાં બનાવ્યો હતો. પાણી ભાણવરને પીવા માટે લઈ જવા માટે પાણી થઈ ગયા હતા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ગજબ ગજબ. નહીં, અહીં ગઢ તમે? ગઢ જૂનો એટલે જૂનાગઢ. બરાબર છે. પછી ગઢ ગુમલી. ઓહો, બે અને તરજો પાવાગઢ. અચ્છા, એટલે ગઢ પાવા એટલે જેને કહેવાય કે ગઢ પ્રાચીન સમયમાં 3 જ હતા, 3 જ હતા. પછી જે પ્રગટ થયા પછી? પછી થઈ. ઓહો, તો આ ઘુમલી કેટલું પ્રાચીન હશે? એટલે પ્રાચીન એટલે અહીં સુધી ભાઈ વિજ્ઞાનનું કહેવું એવું થયું હા હા. કે આ સમુદ્રનું બેટલું હતું. ઓહો હો હો. અને એ વિજ્ઞાન સ્થાપિત કરી આપ્યું. અચ્છા, એનું સાપ. જ્યારે ભગુ ઋષિએ અહીં આશ્રમ કર્યું ને હા હા. ત્યારે એની દરિયો અહીંથી હટાડેલો છે. ઓહો, તેને કહેવાય કોઈ અતિશય પ્રાચીન ઋષિ શિયાર. અચ્છા. બહુ જીવો બગડાલમ 66,000 વર્ષ. બગડાલમ ઋષિ. અચ્છા 66,000 વર્ષ. હું તો અભણ માણસ પણ મેં ગીતિયા સાંભળેલો છે. અચ્છા અચ્છા. બહુ જીવો બગડાલમ. બીજો જીવો વાલ્મીકી. ઓહો, વાહ વાહ. વાલ્મીકી ઋષિ કે જેના પાસે રાફડા ચડી ગયા હતા. વાહ હા. પછી ત્રીજો માર્કુંડે, માર્કંડ ઋષિ. મારકુંડ ઋષિ. હા હા હા. બરોબર. હા હા. અને ચોથો આપણે અહીં ભગુ ઋષિ ગુમલીની અંદર. ઓહો, જેને કહેવાય હજારો લાખો વર્ષ જૂનો ઇતિહાસ. એટલે આમાં જે છે એ કૃષ્ણના ફોટા છે. અચ્છા અચ્છા અચ્છા. ગુમલીની અંદર કૃષ્ણના તમામ દેવના ફોટા છે, વાહ. પણ રામની મૂર્તિ ક્યાંય નથી. ઈ પણ જોયા જેવી વાત છે. હા, જે કોઈ ઔષધીય બનાવ્યું હોય, કોઈ બનાવ્યું હોય તો એની મૂર્તિ હોવી જોઈએ ને. ઓહો હો હો. ઈ હશે કાંઈ, એ પણ રહસ્ય જેવી વાત છે. રહસ્ય એટલે આ કૃષ્ણ અવતાર પહેલાનું બનાવેલું છે ને. ઓહો હો, 13 યુગ પહેલાનું. 13 યુગ પહેલાનું. આ તો પછી આ લોકો બધા 12મી સદી 13મી સદી કે આને 5000 વર્ષ પહેલા હતું છે આ બધું. ઓહો હો, અતિશય પ્રાચીન. 5000 વર્ષ પહેલા. હા હા, વાહ વાહ. પછી આપણે આ જે અત્યારે બાપા, હવે તમે શું કીધું? તમે જેઠવાઓનું જેઠું રહેવાનું ત્યાં અભપરા ઓ ડુંગરની ટોચમાં થઈ. ટોચ ઉપર. અચ્છા અચ્છા, એમ? ત્યાં રાંગ છે જે મોજૂદ. બરા, જે તોપની નહીં તો એને રહેવા માટેનો ગઢ છણેલો છે. અચ્છા 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 અચ્છા. અને ત્યાંથી 25 કિલોમીટર સફેદ પાણો થાય છે. તો એટલો પાણો ક્યારે પુગાડ્યો છે અહીંયા? પાણો કેવડો છે? સફેદ પાણો. હા હા, કાળા પાણા નહીં. સફેદ પાણો. જે આપણે દંગડી વાપરીએ, દંગડી હા હા હા. હજી હાલની તકે છે મોજૂદ. અચ્છા, ઈ નીચેથી ઉપર 25 કિલોમીટર નીચે છે આપુરાથી. ત્યાં પુગાડ્યા છે. ત્યાં 1-2 પાણું નહીં. બરાબર. ઓછામાં ઓછો 1.5 કિલોમીટરની રાંગ ડબલ પાણાની સણેલી છે. હજી મોજૂદ છે બરાબર બરાબર. હાલની તકે. ઓહો. પછી દેશી નરિયાના જે એના મકાનો હતા એના કટકા પડેલા છે ત્યાં. ઓહો. અને એ ટોચ ઉપર તળાવ છે. ઓહો હો, અને ડુંગર. એ તળાવ કિશોરીઓ તળાવ કહેવામાં આવે છે. અચ્છા અચ્છા. એમાં કોઈ દિવસ પાણી નથી પીટ્યું.
ઓહો સનવા દુકાળમાં ડોહા કહેતા કે એમાંથી પાણી અમે ભરતા હતા અને મેં મારી જાતે 40 ફૂટમાં ઉતરે પાણી ભરેલું છે. ત્યાં રાંગું છે, ત્યાં વાયુ છે, ત્યાં કુવા છે. રાંગ તો તમે ગઢને કહેવાય ને? ગઢ હા રંગ એટલે આ દિવાલ. બરાબર બરાબર. આપણે ઘૂમલીને ફરતા ગઢ હતો. અચ્છા બરાબર. બરાબર. એટલે ગઢ રામપુરમ દરવાજો જે એક મોજૂદ છે, અચ્છા એક વાઘડા દરવાજો વાંસે મોજૂદ. અચ્છા મારે જાતે મેં 2 કોઠા પાડેલા છે, 45 ઊંચાઈના. પાડેલા એટલે ભારેલા. હા. અચ્છા અચ્છા પછી આને ફરતી રાંગ હતી. ઓ મોટો એક ગઢ. ખોડિયાર દરવાજો, એક રામપુરમ દરવાજો, વાઘડો 3 દરવાજા સિવાય અંદર કોઈ થવાય નહીં. ઓહો દરવાજા વખાઈ જાય ફિલ્મ પૂરી. અંદર રામપુરમ કોઈ. દરવાજો મોજૂદ છે અચ્છા અચ્છા હાલની તકે છે એમ. અચ્છા અચ્છા. અને ભાણેજા હા આ વાવનું શું તમને કાંઈક જોડીને તમે બોલતા હાલો. હાલો વાવે જઈને બતાવી અદ્ભુત કહાની.